હું શું છે મારે એક્ઝિસ્ટિંગ સ્કિલ સેટ છે બરોબર. હમ હવે મેં જે વર્ક 2 વર્ષનો એક્સપિરિયન્સ કર્યો બધા હારે હમ વાતચીત કરીને ત્યાંથી મને એ ખબર પડી કે પૈસા કમાવા હોય ને તો આપણે હું ખુદની કા D2C ની બ્રાન્ડ શરૂ કરવું પડે સો કે સાસ કરવું પડે. 100%. બાકી આ ક્લાયન્ટ વર્કમાં તો થાય, ક્લાયન્ટ વર્કમાં થાય જ છે ભેગું. પણ એ કેવું છે એ મારા માટે મને એવું લાગે થોડુંક ક્લાયન્ટ ગોતવા અને ક્લાયન્ટ ની કામ પ્રોડક્ટ તો હોવી જ કરવું ને. જોઈએ. સર્વિસ બિઝનેસ કોઈ બી કરતા હોય ને એની પાસે એક પ્રોડક્ટ હોવી જોઈએ. કાં તો એ SaaS, કાં તો એ ફિઝિકલ પ્રોડક્ટ. બરાબર છે. અમે એની પાછળ જ ફોકસ, અમે એની પાછળ જ જઈએ છીએ. બરાબર છે અલ્ટિમેટલી. પણ એની સાથે સાથે આપણે સ્કિલ સેટ ડેવલપ કરવા માટે કાં તો પછી આપણે એવા એવા ફ્રી હોવા જોઈએ કે આપણે જ્યાં જઈએ, મતલબ આપણે ગમે એ કામ કરીએ, આપણે 6-8 મહિના કાંઈ કમાઈએ નહીં ને તો એ હાલે એવું સેટઅપ હોય, પણ એ નથી આપણી પાસે. હમ તારે આ કરવું જ પડશે. તો એની હારે હારે આ બે વસ્તુ કરીએ. હવે સપોઝ તારી વેબસાઇટ ઉપર જ તારે, તે કીધું જ મેં 300-400 બ્લોગ લખી નાખેલા છે, હમ વેબસાઇટ પર નાખી જોવા છે, તો એકવાર વેબસાઇટને ડિઝાઇન કર. વેબસાઇટની ડિઝાઇન તને આઈડિયા છે જ ને, લવેબલ ને એ બધા તે જોયા છે ને રોકર. હા એ લગભગ ટ્રાય મારે જ છે. તો પણ તો એટલીસ્ટ એટલીસ્ટ હું તને એવું કહું તો વેબસાઇટને છે ને, વેબસાઇટને શું કર, તારી પ્રોડક્ટના ફોટોઝ આને આપી દે. બરાબર છે. તારી વેબસાઇટનું બધું સેટઅપ જે છે એ આને આપી દે. આને જ કે તું મારી વેબસાઇટ બનાવી દે. મહિને $20 લે છે આ. બરાબર છે. મેનેજમેન્ટના જે બી હોય છે એ. અને તારું પર્સનલ ડોમેન એ કનેક્ટ કરાવી દેશે. તો એને જ પાસે કરાવડે ને. $20 શું વાંધો, તારે જેવી ડિઝાઇન જોઈએ, જ્યાં ડિઝાઇન જોઈએ, જેવું સેટઅપ જોઈએ, બધું થઈ જાય. પેમેન્ટ ગેટવે કનેક્ટ કરવાનો છે એ કે છે. એ કનેક્ટ કરી એ બધી આપ, હા એને API જોઈ કનેક્ટ કરી દે. એટલે શોપ બનાવી દો. શોપિફાઈમાં બનાવે. શોપિફાઈમાં ડેવલપર કોણ છે તારે પાસે? ડેવલપર એક ભાઈ પણ છે પણ શોપિફાઈમાં, બેસિક આપણે કે ફોકસ તો કરવાનું કે ભાઈ આપણે. પણ શોપિફાઈમાં કેવું છે, તો $2000 તાર પર મંથ તો લાગવાના જ છે, ફિક્સ છે એની હા ફીસ છે જ તે. બરાબર છે. ડેવલપિંગનો ચાર્જ અલગ. સપોઝ કોઈ ડેવલપર તું હાયર કરશો તો ડેવલપિંગનો ચાર્જ અલગ છે. બાકી ફોટો ના અંતે ચડાવવાનું છે એ તો તારે મેન્યુઅલી કરવાનું છે. હા એ તો તો એ બધી વસ્તુ સેમ આમાંય થઈ જાય. આમાં $2000 જ આપીને પૂરું થઈ ગયું ને. તારો ડોમેન આ લોકો લાઈવ રાખે. એટલે એટલીસ્ટ, અને બીજું અલ્ટિમેટલી શું સેટઅપ ગોઠવવાનું કે ભાઈ હાલો તારે પેમેન્ટ ગેટવે નથી કનેક્ટ થતો, પેમેન્ટ ગેટવે ગયો તેલ લેવા નથી થતું સેટ, તો શું કરીએ કે તું વોટ્સએપમાં મેસેજ નાખીએ ભાઈ બાય ઓન વોટ્સએપ, પૂરું. મેસેજ આવો એમાં સર સેટઅપ, અને આખું તું એની પાછળ રીમાર્કેટિંગ એમાં સેટ કરી દે હમ બેકએન્ડમાં.